આ એનસીએફ 2005 એટલે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005ના મુખ્ય મુદ્દાઓનો એકદમ ઝડપી સારાંશ છે. તમને યાદ છે ને એ રાતોરાત જાગીને પરીક્ષા માટે કરેલી ઘોખણપટ્ટી? બસ એને જ હંમેશા માટે દૂર કરવા અને ભણતરને આપણા રોજેરોજના વાસ્તવિક જીવન સાથે જોડવા માટે એનસીઆરટી દ્વારા આ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હતો, જે આપણી શિક્ષણ વ્યવસ્થાનો પાયો છે. તો ગોખણપટ્ટી વિના ભણાવવાની સાચી રીત કઈ હોઈ શકે? ચલો એ સમજવા આપણે 3 મુખ્ય મુદ્દાઓ જોઈએ. તો પહેલો મુદ્દો એ છે કે શિક્ષણ એકદમ બાળક કેન્દ્રિત અને ભાર વિનાનું ભણતર હોવું જોઈએ. એટલે કે બાળકોના દફતરનો અને મગજનો એમ બંનેનો ભાર ઓછો કરવો. અહીં શિક્ષક કોઈ માહિતી છાપતું મશીન નથી હોતા, પણ એક માર્ગદર્શક, એક ફેસિલિટેટર હોય છે. વિદ્યાર્થીઓને તમે પેનડ્રાઈવની જેમ ન જુઓ કે જેમાં માત્ર ડેટા ભરવાનો છે, પણ એમને એક પ્રોસેસરની જેમ જુઓ, જેઓ જાતે જ વિચારતા થાય. હવે બીજું, તમે વિચારશો કે જો શિક્ષક માત્ર રસ્તો બતાવનાર હોય તો પછી વિદ્યાર્થી જાતે શું કરશે? તો અહીં જ કન્સ્ટ્રક્ટિવિઝમનો સિદ્ધાંત કામ આવે છે, જેનો સાદો અર્થ એવો છે કે વિદ્યાર્થીઓ ગોખવાને બદલે જાતે જ પ્રશ્નો પૂછે, નવી પ્રવૃત્તિઓ કરે અને પોતાના અનુભવો દ્વારા જાતે જ પોતાનું જ્ઞાન બનાવે. અને છેલ્લે મૂલ્યાંકન અને અભ્યાસક્રમમાં થયેલો મોટો બદલાવ. સીધી વાત છે, જો ભણવાની રીત બદલાય તો પરીક્ષા લેવાની રીત પણ બદલવી જ પડે ને. તેથી માત્ર વર્ષના અંતે લેવાથી પેલી 3 કલાકની ટેન્શનવાળી પરીક્ષાને બદલે હવે આખું વર્ષ વિદ્યાર્થીના પ્રોજેક્ટ્સ, પ્રવૃત્તિઓ અને વર્તનના આધારે એનું સતત મૂલ્યાંકન કરવાનું નક્કી થયું. અને હા, માતૃભાષામાં શિક્ષણ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો. ટૂંકમાં કહીએ તો એનસીએફ 2005 એ માત્ર ગોખણપટ્ટીનો અંત નથી, પણ વિદ્યાર્થીઓને પુસ્તકોની બહાર કાઢીને ખરા અર્થમાં વાસ્તવિક દુનિયા માટે તૈયાર કરવાનું એક અત્યંત વ્યવહારુ અને જબરદસ્ત માળખું છે.